દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુ અને કૂતરાઓનો આતંક. કોંગ્રેસે તત્કાલ કાર્યવાહી કરવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણીયા. કહેવાતી સ્માર્ટ સિટી દાહોદમાં રખડતા ઢોર, ગધેડા અને કૂતરાના વધતા આતંકને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તંત્ર સામે કડક રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે દાહોદ શહેર માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટી બની ગયું છે, જ્યારે હકીકતમાં શહેરની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને સોસાયટીઓમાં રખડતા પશુઓનો ત્રાસ એટલો વધ્યો છે કે નાગરિકોનું જીવન જોખમમય બની ગયું છે. નગરપાલિકાની બેદરકારી અને જાડી ચામડી ધરાવતું તંત્ર લોકોની સુરક્ષા મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાગરિકો ટેક્સ ચૂકવવા છતાં પણ તેમને સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ મળતી નથી, જે ગંભીર પ્રશ્ન છે. આવેદનમાં જણાવ્યું હતું કે રખડતા ઢોર અને કૂતરાના હુમલાઓના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 2 થી 3 લોકોના મૃત્યુ થવાના બનાવો પણ સામે આવ્યા છે. રોજ બરોજ આવા બનાવો વધતા હોવા છતાં તંત્ર કોઈ અસરકારક પગલાં લેતું નથી. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો તેનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેમાં નગરપાલિકા અને કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે. સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આત્મવિલોપનની ચેતવણી આપતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાલમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો છેલ્લા 9 દિવસથી ધરણા પર બેઠા છે અને આજે કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. આજે અમે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા કે અમે 10 દિવસથી દાહોદ નગરપાલિકા ઉપર ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ અને દાહોદની અંદર જે રખડતા ઢોરા, રખડતા કૂતરા અને રખડતા ગધેડાને કારણે જે અકસ્માતો થાય છે અને દાહોદ શહેરીજનોનું મૃત્યુ નીપજે છે, કોઈના હાથ પગ તૂટે છે, તો એના માટે આવેદન આપ્યું હતું કે આવનાર 3 દિવસની અંદર તમે આ રખડતા ઢોર, કૂતરા અને ગધેડાનો યોગ્ય નિકાલ ના કરો તો આવનાર દિવસમાં અમે આ મંડળ પર ઉપવાસ પર ઉતરશું અને જરૂર પડે તો આ કલેક્ટર સાહેબની ચેમ્બર કે કલેક્ટર ઓફિસની બહાર અમે આત્મવિલોપન પણ કરશું. એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. જે શહેરીજનો છે એમને જણાવવાનું કે હવે આરટીઓ ટેસ્ટ આપવા માટે આપણે આરટીઓ સેન્ટર પર પણ જવાની ત્યાં કોઈ જરૂર નથી, કારણ કે દાહોદમાં રખડતા ઢોર ને પશુઓનો એટલો ત્રાસ છે કે દરેક રસ્તા જાણે ઝિગઝેગ રોડ બની ગયા છે. આમ કરીને આપણે ગાડી કાઢવી પડે છે એમની વચ્ચેથી. તો આવા રખડતા ઢોર અને પશુઓના ત્રાસ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને જે આપણી ગાય માતા છે, ગૌ માતા છે, કે જેમને પ્લાસ્ટિક છે એ ખાવું પડે છે, તો એમની આવી હાલત ના થાય અને નગરપાલિકા સારી ગૌશાળાની વ્યવસ્થા કરે એ બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું. વ્રત શાહ. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે દાહોદ શહેરમાં જે સ્માર્ટ સિટી બનાવી છે એમાં ઢોરોનો બહુ જ ત્રાસ વધી ગયો છે અને દાહોદ શહેરને જે મૂળભૂત સુવિધાઓ આપવી જોઈએ એમાં દાહોદ ભ્રષ્ટ નગરપાલિકા એમાં ફેલ ગઈ છે. અને દાહોદ માટે આજે કલેક્ટર સાહેબને અમે જે 4 દિવસમાં પાણી આપવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે રોજે રોજ પાણી આપવામાં આવે એવી માંગણી કરી છે. અને અમારા દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ પણ એવી આપી છે કે અગર જો આવનાર 3 દિવસની અંદર અમારી માંગ પૂરી નહીં થાય તો અમરનાથ ઉપવાસ પર ઉતરીશું અને જરૂર પડે તો આત્મવિલોપન પણ કરીશું. પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ.